જય શ્રી રામ દોસ્તો, જય માતાજી। હવે એને મૂકવો ગમતો નથી અને પાછી કાલ સ્ટોરી મૂકી હતી કે 6 વર્ષથી આ કાકો ક્યાં ગયો તો એમ। કીર્તિ પટેલ એટલે કે 37 વર્ષની ડોશીએ પચાવેલો ફ્લેટ, તેમનો ફ્લેટ પડાવી લીધો તો કાકા 6 વર્ષથી એની મહેનત કરતા જ હતા। તો કાકા તો બિચારા એની રીતે એની લડત લડતા હતા। કાકાએ 2023 પણ અરજી કરી હતી, આ તમે જેનું ડોક્યુમેન્ટ જોઈ શકતા હશો દોસ્તો। અને બીજી વસ્તુ કે કાકા એ 2021 અરજી કરી હતી, અને તો જો તે પૈસા આપ્યો હોય તો અમારા જેમ ખુલ્લેઆમ તમે સ્ટોરી મૂકો હો તો, અને ઈ એમ કહે કે મેં પૈસા આપ્યા હે, એમ કે તારી પાસે કોઈ જાતનું કઈ પ્રૂફ હોય તો ડોશી હું તને એમ કહેવા માંગુ કે ફ્લેટ લીધો હે તો એની સ્ટોરી મૂક તું, ને આ કાકા વાળો ફ્લેટ નો ટોપિક ભૂલી જશે એમ। તને એમ છે કે આના જેવો વિડીયો કોલમાં જે ઓલા રેકોર્ડિંગ કરેલા જે સ્ટોરી મૂકીશ, આમ મૂકીશ, અને આ 38 વર્ષની ડોશી ગમે એવો તું કદાચ બદનામ કરીશ ને, અમે નહીં ભૂલી, તું કદાચ ગમે એવા અમને બદનામ કરીશ ને તોય અમે કાકાનો ફ્લેટ તો એમને પાછો આપીને જ રહીશું। કાકા 6 વર્ષ એકલા હતા અને કાકા અરે તો હવે હું પણ હું અને આખું ગુજરાત છે, તો એક રાજપૂતનો દીકરો હોય કાકા કાકીને ફ્લેટ પાછો અપાવીને જ રહીશું। અરે તારે કદાચ ગમે એટલો બદનામ કરવો એટલો કરી નાખજે, પ્રૂફ હું તને સામેથી મોકલીશ। અને તને શું એમ થયું કે આની સ્ટોરી મૂકીને અને બદનામ કરીશ એમ? પણ એ કાકાને અમે ન્યાય અપાવીને રહીશું અને ફ્લેટ તો તારે પાછો આપવો જ પડશે। તું ગમે એવું કર, તારું તું કે ને એવું પ્રૂફ મોકલીશ, કપડા કાઢીને કહીશ ને તો કપડા કાઢીને મોકલીશ, બદનામ કરવો એટલો કરી નાખજે। તો એ તને કહી દઉં કે એક એડિટ કરેલો વિડીયો હે, 6 મહિના પહેલા મેં એની સ્ટોરી મેં સામેથી મૂકી હતી। અને બીજું કે હા, તું જે એવા અમારા સ્ક્રીનશોટ મૂકેશ ને વિડીયો કોલના રેકોર્ડિંગના, અને બીજું તું હું અમને બદનામ કરીશ એમ કે હા એને એક વિડીયો એડિટ કરેલો હે, આની ઉપર કોઈ ભરોસો કરવો નહીં, જે મારા ફોલોવર હશે ને એને ખબર હે। તું જયારે હતી ને, જે તારી ઉપર 2 કરોડનો ખંડણીનો કેસ થયો તો ને એ બધું રહેવા દે, અને 2023 જે કાકાએ અરજી કરી અને સુરતમાં, અને તમે અત્યારે તો તડીપાર હો, પેલા પોલીસ વાળાના ફોન આવે તારામાં ઉપાડ, તે પછી તો તમે સુરત મૂકી દીધું તું, કારણ કે તમને ભી પડી જતી હરખી રીતની। શાંતિ રાખ, અમારે આવી સ્ટોરી મૂકેશ ને હજી તારો હની ટ્રેપમાં નામ આવશે, એટલું યાદ રાખજે। હું ખુલ્લું કરીને રહીશ। કેમ હાજર નથી થતી અત્યારે? કેમ ભી પડી જાય ને હરખી રીતની? અરે મારું ગુજરાત મારી હારે, એ જે મને ઓળખે એ મારી હારે હે, અને પાછું પડવાનું થતું જ નથી। હું એક રાજપૂતનો દીકરો હું, તને એમ કે આવા વિડીયો કોલના રેકોર્ડિંગ મૂકીશ ને હું પાછો પડી જઈશ એમ? બાકી આમ જો તારા એક સ્ટોરી થી આ રાજપૂતના દીકરાને કઈ ફેર નથી પડવાનો ને કાકાને ફ્લેટ પાછો અપાવીને રહીશું। જય માતાજી, જય શ્રી રામ। हेलो हेलो, हाँ કોણ બોલો છો? कीर्ति पटेल कुशल दर्शन માંથી। हाँ कीर्ति पटेल बोलूं। તો તમારે બધું પતી ગયું પછી કેસનો? ઓકે, બોલો બોલો। હા, અત્યારે પોલીસ સ્ટેશનમાં મને ફોન આવ્યો હતો। એ તો બધું પતી ગયું છે, પણ આ લોકડાઉન માં બીજે ફ્લેટ મળતો નથી હજુ મને। આજે આવ માર મેટર તો પતી ગઈ છે, ખાલી તમને કદાચ કઈક પૂછપરછ માટે બોલાયો હોય તો ખબર નહીં। હા, શું મને કે તમે આવો કોના થ્રુ આવ્યા હતા, કઈ રીતે હતા, હું હતું કે બધું આઈને લખાઈ જો, ને આવું બધું બોલતો હતો કે 5 વર્ષ ને બોલાવો શેના માટે? અરે તમને પૂછે, જસ્ટ પૂછપરછ કરે કે કોના થ્રુ રેવા આવ્યા હતા, કોના થ્રુ નહીં, એમ જસ્ટ તમે એટલે માટે મેં પૂછી લો, મેં કહ્યું શું મેટર હોય, એટલે તમને પાછું મને પૂછે તો મારે તો ક્યાર નહીં, હું તો ક્યાર નહીં તો તો છૂટી પછી ગઈ। મને તમને તો કઈ તમારું કઈ લાગે વળગે નહીં આની અંદર। હા, એ પેલા રમેશભાઈ થ્રુ આવ્યા હતા ને જૈન ડેરાસન વાળા? હા હા, કહી દેજો ભાઈ। હે એમ જ કેજો, મારે એવું કહી દેવાનું કે પતી ગયું છે અમારે તો અહીંયા। એ કે ભાડા કરારનું નામ નથી એમને કહેતો હતો કે પોલીસ વાળો એ। હા, એટલે ભાડા કરારનું તમને કઈ કે નહીં, સમજે તમે? મારા ભાઈની દીકરી થાય કઈ, એમ જ કહી દેજો। એના પપ્પા મારા ફ્રેન્ડ છે કઈ, નકર તમને કહેશે ભાડા કરાર કેમ નતો કર્યો એમ। હા એટલે જ ને। હા હા, એટલે કઈ ઘરનું હોય થોડા ભાડા કરાર કરાવી, કઈ મારા ઘરની મારા ફ્રેન્ડ ની છોકરી છે એમ, ઓળખાણ થી આપ્યું છે કઈ મેં। એવું કહી દેવાનું કે ભાઈ મારા ફ્રેન્ડ ની છોકરી છે, એના પપ્પા રણછોડભાઈ મારા ભાઈબંધ થાય કઈ, હજુ રેવા, એમ જ કેજો તમે। કાં તો પછી એવું કહી દેજો હજુ રેવા આવ્યા જ તા,
જોઉં હાથના બરાબર. જવું શું કે છે જોઉં 5 વાગે જી આવું ખાલી કરવાનું કીધેલું હતું. હા હા અને હજુ એટલે ભાડા કરાર અમારે મેં કીધું કે બે મહિના રહ્યા હતા મેં હા હો ને તમ તાર કાંઈ વાંધો નહીં. હા અને તમે કેટલી રીતે વાત છે એટલે કીધું આ હવે તમારે તો જોઉં. તમારી રીતે તમે રાખજો પછી આ રીતની પછી વાત ન કરતા. જે પૂછશે કે કોના થ્રુ રેવા આવ્યા હતા એમ. આ એ હા. પોલીસ વાળાનું તો શું હોય ખાલી ખોટા માથાકૂટ બધાની. ક્યારે ખાલી કરી આપું? તમે કઈ ટેન્શન નહીં લેતા એવું હા. તમારું કઈ નહીં. હા હા સારું હેડો હા એવું કાંઈ પણ હોય ને તો ફોન કરજો. ના 1 રૂપિયા તમારે કઈ દેવાનો ન હોય ત્યાં કણે કે તમને ખાલી પૂછે. ના ના વાંધો નહીં હું જી આવું હેડા એ તો હા એ હા એ હા હો ને હા કહેતા હોય તો હારે આવું.